તો અમદાવાદ શહેરમાં ચાલી રહેલી વાડીનાથ ભગવાનની શોભાયાત્રાને ઉમળકાભેર આવકાર મળી રહ્યો છે। 1 જાન્યુઆરીએ શહેરમાં શરૂ થયેલી શિવયાત્રા ચાણક્યપુરી વિસ્તારમાં આવતા લોકોએ ઉમળકાભેર સ્વાગત કર્યું હતું। ડીજેના તાલે ફૂલોની વર્ષા સાથે સામૈયા કરીને શિવયાત્રાને આવકાર આપવામાં આવ્યો હતો। જ્યોતિર્લિંગ અને 4 ધામની યાત્રા પૂર્ણ કરીને ચાણક્યપુરીમાં આવ્યું છે અને આમાં અમને ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને ગુરુજીને અમે સુવર્ણ પાઘડીથી તેમનું સન્માન કરીએ છીએ। તો ઐતિહાસિક પ્રસંગમાં રબારી સમાજ દ્વારા કરોડો રૂપિયાનું દાન પણ આપવામાં આવી રહ્યું છે। ચાણક્યપુરી ખાતે પધારેલા પાવનકારી મહાશિવલિંગના દર્શનનો લાભ માટે અને મહારુદ્રાભિષેકમાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા। આ પ્રસંગે પાંચોટ ગામના વતની ભાવેશભાઈ દેસાઈએ પરમ પૂજ્ય જયરામગીરી બાપુને સોનાની પાઘડી અર્પણ કરીને સન્માન કર્યું હતું। તો ઉલ્લેખનીય છે કે રબારી સમાજના આસ્થાના કેન્દ્ર શિવધામ વાડીનાથ ખાતે ફેબ્રુઆરી મહિનામાં મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવા જઈ રહ્યો છે અને આ નિમિત્તે મંદિરમાં પ્રસ્થાપિત થનાર શિવલિંગને 4 ધામ અને 12 જ્યોતિર્લિંગની યાત્રા કરાવવામાં આવી હતી। હવે એ પવિત્ર શિવલિંગ ગુજરાત રાજ્યના તમામ વિસ્તારમાં દર્શનાર્થે શિવયાત્રામાં રખાયું છે। જ્યારે આ કાર્યક્રમ આપણે 13 તારીખે અંતિમ ચરણમાં જ્યારે પહોંચી રહ્યો છે 13 તારીખે જીએમડીસી ગ્રાઉન્ડમાં ખૂબ મોટા પ્રમાણમાં સમસ્ત સેવકગણ દ્વારા હજારોની સંખ્યામાં જીએમડીસી ગ્રાઉન્ડમાં રાત્રિ કાર્યક્રમમાં ભવ્ય શોભાયાત્રા સાથેના સાથે રાજ્યના મુખ્યમંત્રી શ્રી પણ આ કાર્યક્રમમાં પધારવાના છે। ખૂબ મોટા પ્રમાણમાં આ કાર્યક્રમ થઈ રહેવાનો છે। સનાતન ધર્મના પ્રચાર માટે, સનાતન સંસ્કૃતિના પ્રચાર માટે આ કાર્યક્રમ યોજાયો હતો અને ખૂબ સારી રીતે લોકો આ સંસ્થા સાથે આ ધર્મની યાત્રામાં